હેલો. લાસ્ટ ટાઈમ આપણે ભૌતિક રાશિના પરિમાણિક સૂત્રો અને એના પરિમાણ આના વિશે થોડો અભ્યાસ કરેલો. આપણે એક ક્વિક રિકેપ લઈ લઈએ. આપણે એવું જોયેલું કે જ્યારે તમે કોઈ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિના યોગ્ય ઘાતાંકો સહિત દર્શાવો ત્યારે જે સૂત્ર તૈયાર થાય છે એને આપણે નામ આપ્યું હતું પારિમાણિક સૂત્ર અથવા પારિમાણિક સમીકરણ. અને એમાં જે ઘાતાંક હતા એને આપણે ભૌતિક રાશિના પરિમાણ એવું નામ આપ્યું હતું. મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે વપરાતી 7 ભૌતિક રાશિઓ, દળ, લંબાઈ, સમય વગેરે વગેરે, એ બધી આપણે પારિમાણિક સૂત્ર લખવા માટે વાપરીએ છીએ. જેમ કે તમે વેગના પરિમાણ લખવા માંગતા હો તો સંજ્ઞા છે v, એની આજુબાજુ મોટો કૌંસ કરવાનો, અને વેગના પરિમાણ મળતા હતા L1 t-1, કારણ કે સૂત્ર હતું અંતર ભાગ્યા સમય. તો અંતર L1 અને સમય છેદમાં છે એક વખત, એટલે ઉપર ગયું તો -1 થઈ ગયું. સમય માટે આપણે t વાપર્યું હતું. આ જ રીતે ઘનતા ρ ના પરિમાણ આપણે લીધેલા m1 L-3 વગેરે વગેરે. આપણે અમુક ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો જોયેલા કે આ રીતે મળે. હવે એક બહુ અગત્યની હકીકત જે આપણે જોયેલી લાસ્ટ ટાઈમ, કે પરિમાણની સુસંગતતાનો સિદ્ધાંત એનું પાલન થાય છે. પરિમાણની સુસંગતતા એટલે શું? તમે 1 કિલોગ્રામમાંથી 2 માઇક્રોગ્રામ, 1 કિલોગ્રામમાંથી 2 માઇક્રોગ્રામ બાદ કરી શકો છો, અથવા તમને ઈચ્છા પડે તો એમાં 3 ગ્રામ તમે ઉમેરી શકો છો, અથવા મે બી 9 મિલીગ્રામ બાદ કરી શકો છો. પણ 1 કિલોગ્રામમાંથી આ 3 વસ્તુ ઉમેરવાની, બાદ થવાની વગેરે શક્યતાઓ છે, કારણ કે બધાના પરિમાણ સરખા છે. કિલોગ્રામ હોય, માઇક્રોગ્રામ, ગ્રામ કે મિલીગ્રામ, પરિમાણ છે એના m1. પણ જો તમે ભૌતિક રાશિઓના પરિમાણ સમાન ન હોય તો એમના સરવાળા બાદબાકી નથી કરી શકતા. જેમ કે તમે 1 કિલોગ્રામમાંથી 2 સેકન્ડ બાદ નહીં કરી શકો, કારણ કિલોગ્રામ એટલે m1 છે, જ્યારે સેકન્ડ એટલે આ t1 છે. બંનેના પરિમાણ અલગ અલગ હોવાથી તમે એના સરવાળા બાદબાકી નથી કરી શકતા. હા, ગુણાકાર ભાગાકાર કરી શકાય, ગુણાકાર ભાગાકારમાં કોઈ ઇસ્યુ નથી, પણ સરવાળા બાદબાકી ફક્ત અને ફક્ત સમાન પરિમાણ વાળી ભૌતિક રાશિઓના જ થઈ શકે. ઉપરાંત આ પરિમાણની સુસંગતતાનો સિદ્ધાંત જે છે એના પરથી આપણને પારિમાણિક વિશ્લેષણનો એક બહુ અગત્યનો ઉપયોગ પણ મળે છે. પારિમાણિક વિશ્લેષણ એટલે શું એ મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે પરિમાણ અને પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને જ્યારે તમે ભૌતિક વિજ્ઞાનના કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવો ત્યારે પ્રક્રિયા જે છે આખી, એને આપણે નામ આપ્યું હતું પારિમાણિક વિશ્લેષણ. હવે પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો આપણે અહીંયા 1 by 1 જોઈશું. તો પહેલો ઉપયોગ જે છે એ છે કોઈ ભૌતિક રાશિના સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી. આ એનો પહેલો ઉપયોગ છે. એક બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તમે યથાર્થતા ચકાસવી મતલબ કોઈ સમીકરણ સાચું છે કે ખોટું એના વિશે વાત કરી રહ્યા છો, પણ એ યથાર્થતાની ચકાસણી પારિમાણિક દ્રષ્ટિએ થઈ રહી છે. આપણે એવું જોઈ ગયા કે કોઈ સમીકરણ વાસ્તવિક રીતે સાચું હોય તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય જ, પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય એનો અર્થ એવો ન કરી શકાય કે વાસ્તવિક રીતે પણ સાચું હશે. છતાં તમે આ ઉપયોગ તો કન્સિડર કરી જ શકો છો.
કે આ એક ફાયદો છે પારિમાણિક વિશ્લેષણનો. ફરીથી એકવાર આપણે અમુક ઉદાહરણો વડે આ હકીકત સમજીએ કે આ યથાર્થતા કઈ રીતે ચકાસી શકાય. તો એક બે નિયમો યાદ રાખવાના છે અહીંયા. પહેલો નિયમ તો એ છે, હું ટૂંકમાં લખું તો LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ સમીકરણની ડાબા અને જબા એવા આપણે એને ગુજરાતીમાં નામો આપી શકીએ, ડાબી બાજુ અને જમણી બાજુ. એ બંનેના પરિમાણ મેં જે મોટા કૌંસ કર્યા છે એનો અર્થ છે પરિમાણ, એવું આપણે ભણી ગયા. તો આ બંનેના પરિમાણ સમાન થવા જોઈએ. પહેલી શરત આ છે. બીજી શરત, સરવાળા કે બાદબાકીમાં રહેલા બધા પદોના પરિમાણ સમાન થવા જોઈએ. સરવાળા કે બાદબાકી વાળી વાત જે આપણે હમણાં જ કરી, પરિમાણોની સુસંગતતાનો સિદ્ધાંત, મેં કીધું કે હમણાં અહીંયા આપણે એને યુઝ કરીશું. તો આ બધા પદોના પરિમાણ પણ સમાન થવા જરૂરી છે. અને ત્રીજી એક વસ્તુ, ત્રીજો મુદ્દો જે ધ્યાનમાં રાખવાનો છે એ છે કે ત્રિકોણમિતીય વિધેયમાં ખૂણો દર્શાવતું પદ અને ઘાતાંકમાં રહેલું પદ, આ બંને હંમેશા પરિમાણ રહિત હોય. આ ખાસ યાદ રાખવાની બાબત છે. અને જોડે જોડે એ પણ યાદ રાખવાનું કે કોઈ વસ્તુ પરિમાણ રહિત હોય એને તમે M0 L0 T0 વડે દર્શાવો છો જનરલી, પછી એમાં K0 ને A0 ને બધું લખવાની જરૂર નથી. M0 L0 T0 લખી દો, ધેટ્સ ઓકે, કે આ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે એવું તમે દર્શાવી દીધું. પણ એ સિવાય તમે જ્યારે એના પરથી પરિમાણનો હિસાબ કરતા હો ત્યારે એની જગ્યાએ 1 લખવાનો રિવાજ છે. આપણે જાણીએ છીએ કે 1 સંખ્યા છે અને સંખ્યાના ક્યારેય પરિમાણ હોતા નથી, એટલે આપણે એના બદલે 1 પણ લખી શકીએ છીએ. હવે આપણે અમુક ઉદાહરણોથી આ હકીકત સમજીએ કે ભાઈ ભૌતિક રાશિ નું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે એ કઈ રીતે જાણવું. તો પહેલું એક્ઝામ્પલ લઈએ, દબાણ P નું સૂત્ર H ρg પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ એ આપણે શોધવું છે. આમાં H શું છે? ઊંચાઈ છે. H ઊંચાઈ, ρ ઘનતા છે અને આપણે જાણીએ છીએ કે G ગુરુત્વ પ્રવેગ છે. હવે મારે આ સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી છે તો નિયમ મુજબ બંને બાજુઓના પરિમાણ સરખા થવા જોઈએ. તો આપણે બંને બાજુઓના પરિમાણ સરખાવીશું. બીજા બે નિયમોમાંથી એકે અહીંયા લાગુ નથી પડતા, આપણે એના પણ એક્ઝામ્પલ્સ જોઈશું હમણાં. પણ અત્યારે આપણે સરવાળા કે બાદબાકી વાળો નિયમ કે પછી ત્રિકોણમિતીય વિધેય કે ઘાતાંકીય વિધેય કે એની ચિંતા નથી કરતા. આપણે ખાલી આ એક જ નિયમનું પ્રાઇમરી અર્થઘટન કરીએ તો આવું થાય કે હું પહેલા ડાબી બાજુના પરિમાણ લખું. તો દબાણના પરિમાણ આપણે જાણીએ છીએ M1 L-1 T-2 આ છે. તમને મેં એવું કીધેલું કે તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લે એક આખું લિસ્ટ આપેલું છે પારિમાણિક સૂત્રોનું. બધી ભૌતિક રાશિઓ ના આવડે તો ચાલશે, પણ જેટલી જેટલી ભૌતિક રાશિઓથી તમે ફેમિલિયર છો, જે ભૌતિક રાશિઓ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, એના પરિમાણ તમને આવડવા જરૂરી છે. યાદ રાખજો. તો P ના પરિમાણ M1 L-1 T-2 છે. હવે હું ડાબી બાજુના પરિમાણ લખું તો મારે લખવા પડે H-ρg ના પરિમાણ. આ LHS ના પરિમાણ હતા. હવે એ જ રીતે હું
RHS ના પરિમાણ લખું છું રાઈટ હેન્ડ સાઈડ સમીકરણની. તો h એટલે ઊંચાઈ, તો એનું પરિમાણ L1 થાય, આપણે જાણીએ છીએ. પછી રો એટલે m1L-3 અને g ના પરિમાણ છે L1T-2. ફાઇનલી હિસાબ કરો તો m તો એક જ વખત છે એટલે m1 સીધે સીધું લખી કાઢો. L અહીંયા -3 +1 +1 આધાર સરખા છે એટલે ઘાતાંકનો સરવાળો થયો, તો -3 +1 +1 એટલે -1 અને t ના પરિમાણ -2 એક જ પદ છે. તો LHS અને RHS ના પરિમાણ સમાન થયા, મતલબ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. યથાર્થ એટલે કે સાચું છે. આ આપણે પેલું એક સમીકરણ જોયું. બીજું એક્ઝામ્પલ કન્સિડર કરીએ, બીજું એક ઉદાહરણ વિચારીએ આનું સમજવા માટે. તો બીજા ઉદાહરણમાં આપણે વેગમાનનું સમીકરણ લખીએ છીએ. વેગમાન p બરાબર ધારો કે mvt. સંજ્ઞાઓના અર્થ પ્રચલિત અર્થ જે આપણે લઈએ છીએ છે, મતલબ કે m દળ છે, v વેગ છે અને t સમય છે. હું જાણું છું કે આ સમીકરણ ખોટું છે, p બરાબર mv થાય રેખીય વેગમાન, પણ આપણે એક એક્ઝામ્પલ એવું પણ લઈશું કે જેથી ખબર પડે કે બે બાજુના પરિમાણ સરખા ના હોય એવું પણ બની શકે. તો પછી એનો અર્થ એવો છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. ફરીથી એકવાર હું વેગમાનના સમીકરણ લખું, LHS ના પરિમાણ લખું. તો LHS એટલે p, વેગમાનના પરિમાણ m1 L1 T-1 છે. હવે RHS ના પરિમાણ લખીએ એ જ રીતે. તો RHS ના પરિમાણ એટલે MVT ના પરિમાણ. તમને ઈચ્છા પડે તો MVT બધું અલગ અલગ કૌંસમાં પણ લખી શકો છો, ઇટ્સ ઓકે. તો m ના પરિમાણ એટલે m1, v ના પરિમાણ L1 T-1 અને t ના પરિમાણ T1. આ બે ઉડી ગયા, +1 -1, તો વધ્યું m1 L1. તો આપણને ખબર પડી કે LHS અને RHS ના પરિમાણ સમાન નથી. જો આના m1 L1 T-1 મળતા હતા, આમાં T-1 ના રહ્યો, અહીંયા m1 L1 જ મળે, તો બેયના પરિમાણ અલગ અલગ છે. તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ અથવા પારિમાણિક રીતે યથાર્થ નથી, આવું સાબિત થયું. ત્રીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જાણીએ છીએ, v બરાબર v0 પ્લસ at. એના વિશે વાત કરીએ કે આ સમીકરણ સાચું છે કે કેમ એ આપણે જાણવું છે. તો હવે અહીંયા પહેલો નિયમ તો લાગુ પડશે જ કે LHS RHS બેયના પરિમાણ સમાન થવા જોઈએ, પણ RHS માં બે પદો સરવાળામાં છે. v0 છે પહેલું પદ અને બીજું પદ છે at. તો v0 અને at ના પદ, આ બંને પદના પરિમાણ સરખા થવા જોઈએ અને એ પાછા ડાબી બાજુના પદ જેટલા જ, ડાબી બાજુના પદના પરિમાણ જેટલા જ થવા જોઈએ. તો પહેલા હું LHS લખી કાઢું છું. LHS એટલે વેગના પરિમાણ L1 T-1. હવે RHS પર હું v0 ના પરિમાણ પહેલા લખું છું. તો v0 ના પરિમાણ, આફ્ટર ઓલ તો v0 એટલે પ્રારંભિક વેગ છે, પણ છે તો વેગ જ, તો એના પરિમાણ પણ L1 T-1 થયા. at ના પરિમાણ આપણે એ જ રીતે ગણીએ તો a એટલે પ્રવેગ, જેના પરિમાણ હતા L1 T-2 અને t એટલે T1.
તો L1 આધાર સરખા છે એટલે અહીંયા t નો ઘાતાંકનો સરવાળો થયો t - 2 + 1 એટલે t - 1. તો આ બંનેના પરિમાણ સરખા મળ્યા. જોઈ લો RHS પર જે બે પદો છે, નિયમ શું હતો? સરવાળા કે બાદબાકીમાં રહેલા બધા પદોના પરિમાણ સમાન થવા જોઈએ. તો અહીંયા બે પદો હતા તો બંનેના પરિમાણ સમાન થયા અને એ પાછા કેટલા થયા? LHS જેટલા, મતલબ ડાબી બાજુ જેટલા. તો આ આખી કથા પરથી આપણે એવું કહી શકીએ કે LHS અને RHS પારિમાણિક દ્રષ્ટિએ સમાન છે, એટલે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. હવે એક છેલ્લો મુદ્દો બાકી રહે છે. ત્રિકોણમિતીય વિધેયમાં ખૂણો દર્શાવતું પદ અને ઘાતાંકમાં રહેલું પદ હંમેશા પરિમાણ રહિત હોય. ધારો કે આપણે વધુ આગળ એનું ઉદાહરણ વિચારીએ. સરળતા ખાતર આપણે હાલ પૂરતું ખાલી ત્રિકોણમિતીય વિધેય વાળું એક ઉદાહરણ લઈએ. ઘાતાંક વાળા પદ જોડે તમારે ડીલ કરવાનું આવશે ત્યારે આપણે એની ચિંતા કરીશું. ધારો કે તમે એક સમીકરણ લખ્યું, તમે આવું સમીકરણ ભણશો 11th માં જ, y = a cos ωt. ધારો કે આ સમીકરણ છે. તો પહેલા તો આ સમીકરણ વિશે પ્રાઇમરી ખ્યાલ મેળવી લઈએ. બેઝિકલી y છે એ સ્થાનાંતર છે. દોલકના સ્થાનાંતર માટેનું સમીકરણ છે. સાદી રીતે કહીએ તો a છે એ કંપ વિસ્તાર છે અને ઓમેગા ટી માં ઓમેગા કોણીય આવૃત્તિ છે જ્યારે ટી સમય છે. આ ચારે ચાર સંજ્ઞાઓના અર્થ છે. ફરીથી એકવાર હું જ્યારે પરિમાણનો હિસાબ કરું ત્યારે મને બંને બાજુઓના પરિમાણ સમાન મળવા જોઈએ. તો સ્થાનાંતર, દોલકનું સ્થાનાંતર છે એટલે એના પરિમાણ થયા L1. કંપ વિસ્તારની વ્યાખ્યા એવી છે કે દોલકે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ કરેલું મહત્તમ સ્થાનાંતર. ધારો કે દોલક સામાન્ય સ્થિતિમાં અહીંયા છે, નોર્મલી જ્યારે એને લટકાવેલું છે ત્યારે એ આમ દોલનો કરે છે. તો આ મધ્યમાન સ્થાનથી કોઈ એક દિશામાં મહત્તમ જે અંતર એને કાપ્યું એને કહેવાય, મહત્તમ જે સ્થાનાંતર કર્યું એને કહેવાય કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર આફ્ટર ઓલ તો મહત્તમ સ્થાનાંતર જ છે. તો પછી એના પરિમાણ પણ શું થયા? L1. સીધો મતલબ એવો કે જો આ પરિમાણ, આ સમીકરણ સાચું છે એવું તમારે દર્શાવવું હોય તો આ પદના પરિમાણ ન હોવા જોઈએ. આ બંનેના પરિમાણ તો સમાન થઈ ગયા. હવે આની જોડે ગુણાકારમાં કંઈક આવે તો આ L1 ના બદલે બીજું કંઈક ટોટલ પરિમાણ નવું મળશે, પણ એવું નથી બનતું. કારણ ઓમેગાના પરિમાણ છે t-1. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. તો તમે આવૃત્તિને 2π વડે ગુણાવો, આવૃત્તિ એટલે ન્યુ, એને 2π વડે ગુણાવો તો જે મળે એ કોણીય આવૃત્તિ છે. હવે આમાં 2π તો પરિમાણ રહિત છે, તો પછી ઓમેગાના પરિમાણ એટલે આવૃત્તિના પરિમાણ, અને આવૃત્તિના પરિમાણ આપણે જાણીએ છીએ સમય ઇન્વર્સ અથવા ટી ઇન્વર્સ. એ જ રીતે સ્મોલ ટી ના પરિમાણ છે સમયના, આપણે જાણીએ છીએ t1. તો આના નેટ પરિમાણ થઈ ગયા 0. તો તમે એવું કહી શકો કે આ સમીકરણ પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આપણે વ્યવહારમાં જુદા જુદા સમીકરણોની યથાર્થતા ચકાસવાના બીજા ક્વેશ્ચન્સ હજુ પણ લઈશું. પણ યાદ રાખવા લાયક બાબત ફરીથી એકવાર આ 3 નિયમો. કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે ચકાસવા માટે આ 3 નિયમો યાદ રાખવાના છે. બીજી વાત એ છે જે પહેલા કીધી હતી અને અત્યારે ફરીથી કહું છું, અત્યારે ને અત્યારે બીજી વખત કહી રહ્યો છું કે તમે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહો છો ત્યારે વાસ્તવિક રીતે કદાચ ખોટું પણ હોય, પણ
જે સમીકરણ વાસ્તવિક રીતે સાચું છે એ તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું એટલે કે યથાર્થ હોવાનું જ છે. આ નિયમ આપણે ખાસ યાદ રાખવાનો છે અને આ 3 નિયમો. આપણે પારિમાણિક વિશ્લેષણનો જે પહેલો ઉપયોગ જોયો, કોઈ ભૌતિક રાશિના સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી, એનો એ ઉપયોગનો યુઝ કરીને આપણે ઉદાહરણ 2.15 અને 2.16 હવે ગણવા જઈ રહ્યા છીએ. તો બંને ઉદાહરણો માં બેઝિક વસ્તુ સેમ છે. આનો ઉપયોગ કરવો જોઈએ. પહેલું આપ્યું છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસો. સમીકરણ છે 1/mv² બરાબર mgh. બધી સંજ્ઞાઓ જે અત્યાર સુધી વપરાતી હતી એ જ અર્થમાં છે. મતલબ સ્મોલ m દળ છે, v વેગ છે, g ગુરુત્વ પ્રવેગ છે અને h ઊંચાઈ છે. તો પહેલા હું LHS ના પરિમાણ ચકાસું છું. તો 1/2 તો સંજ્ઞા છે, સંખ્યા છે, એટલે આપણે એના પરિમાણ કન્સિડર કરવાના રહેતા નથી. m ના પરિમાણ ગુણ્યા v ના પરિમાણનો સ્ક્વેર. તમે આ સ્ક્વેર ને કૌંસની અંદર પણ લખી શકો છો, કોઈ ફરક પડતો નથી. હવે m એટલે m1, v એટલે L1t-1 એનો સ્ક્વેર. તો સાદુરૂપ આપો એટલે મળશે m1 L2 t-2. આ 1 ગુણ્યા 2 ઘાતાંકનો ગુણાકાર થયો, t ની -1 ગુણ્યા 2 એટલે -2. તો આ તમને ડાબાના પરિમાણ મળી ગયા, LHS ના એટલે કે 1/mv² ના પરિમાણ મળી ગયા. હવે RHS ના પરિમાણ જોઈએ. તો RHS છે m, g અને h. આમાં m ના પરિમાણ એટલે m1 દળના પરિમાણ, પછી g એટલે ગુરુત્વ પ્રવેગ જેના પરિમાણ છે L1t-2 અને h એટલે L1. અહીંયા એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો કે આપણે એક્ઝામમાં જ્યારે પણ આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન ગણતા હોઈએ ત્યારે કમસે કમ જુદી જુદી ભૌતિક રાશિઓના પરિમાણ જુદા જુદા દેખાય એવો પ્રયત્ન કરવો. આખું સળંગ ના લખવું, m1 L1t-2 L1 એવું લખશો તો નક્કી નહીં થાય કે તમે કોના પરિમાણ શું મૂક્યા છે. એટલે આ દરેક પદ જુદું જુદું દેખાય એવું કરવું. તમને ઈચ્છા પડે તો 3 પદો કૌંસમાં મૂકી શકો, m1 અને L1 ની આજુબાજુ પણ મતલબ કૌંસ કરી શકો, પણ આટલું કરો તો ઇનફ છે. સાદુરૂપ આપો શું મળ્યું? m એક જ વખત છે એટલે m1, l ની એક અહીંયા અને એક અહીંયા એટલે ટોટલ આધાર સરખાવવાથી ઘાતનો સરવાળો થયો તો L2 અને t-2. તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, આવું સાબિત થયું. હવે ઉદાહરણ 2.16 પર જઈએ આપણે. ઉર્જા વેગ અને પ્રવેગના SI એકમો અનુક્રમે જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ ઉર્જાના SI એકમ તરીકે આપણે જૂલ એઝ વેલ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બંને વાપરીએ છીએ. મોટા ભાગે આપણે વ્યવહારમાં લખીએ છીએ જૂલ, પણ આ પણ એનો સમતુલ્ય એકમ છે. વેગનો એ જ રીતે મીટર પર સેકન્ડ અને પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. નીચેનામાંથી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ખોટા છે? K પદાર્થની ગતિ ઉર્જા છે અને m પદાર્થનું દળ છે. ખાસ ધ્યાનમાં લેવાના શબ્દો પારિમાણિક દ્રષ્ટિએ કયા ખોટા છે એ તમારે કહેવાનું છે. વાસ્તવિક રીતે સાચા ખોટા એ જવા દો. તો K બરાબર m² v², K બરાબર 1/mv², K બરાબર ma, K બરાબર 3/16 mv² અને K = 1/mv² + ma. આવા સૂત્રો છે. બધામાં એક કોમન વસ્તુ દેખાય છે કે ડાબી બાજુ પર K છે. તો K નું સૂત્ર 1/mv² છે. એના પરથી K ના પરિમાણ આપણે પહેલા ગણી કાઢીએ. અહીંયા આપણે ગણેલા જ છે ઓલરેડી. આની આગળ 1/2 હોય તો 1/2 તો સંખ્યા છે એટલે એના પરિમાણ કન્સિડર નથી કરવાના. મતલબ mv² ના જે પરિમાણ મળ્યા હતા એ જ ગતિ ઉર્જાના પરિમાણ છે, m1 L2 t-2. હવે મારું કામ બહુ ઈઝી થઈ ગયું.
ડાબી બાજુ તો બધી જગ્યાએ આ જ છે, m1l2t-2. તો મારે ખાલી જમણી બાજુના પરિમાણ ચેક કરવાના રહ્યા કે કઈ જમણી બાજુના પરિમાણ આના જેટલા નથી, એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નહીં ગણાય. તો પહેલા આપણે સમીકરણ એ જે આપ્યું છે પહેલું, એના RHS ના પરિમાણ ચેક કરીએ. તો m નો સ્ક્વેર અને v નો ક્યુબ. તો m સ્ક્વેર એટલે m1 નો સ્ક્વેર, એ જ રીતે v એટલે l1t-1 એનો ક્યુબ. તો આપણને મળશે m2 l3t-3. મતલબ કે આના કરતા અલગ જવાબ મળ્યો, m1 l2t-2. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી એવું કહી શકાય. 1/2 mv સ્ક્વેર તો આપણે જાણીએ જ છીએ યથાર્થ છે, એટલે આપણે ફરીથી ગણતરી નથી કરતા. એક્ઝામમાં પૂછાય તો આપણે આવી રીતે નથી લખવાનું, આપણે 1/2 mv સ્ક્વેર ના પરિમાણ ગણીને દેખાડવાના છે. આપણે ઓલરેડી અહીંયા એકવાર ગણેલા છે, એટલે હું અહીંયા ફરીથી નથી લખતો. હવે આગળ k બરાબર ma, પાછા હું RHS ના પરિમાણ ચેક કરું તો શું મળશે? m અને a ના પરિમાણનો ગુણાકાર. તો m ના પરિમાણ m1 અને a ના l1t-2. તો મળ્યું m1 l1t-2. અહીંયા m1 l1 છે, પણ અહીંયા હતું l2, મતલબ કે આ પરિમાણ પણ અલગ પડે છે, એટલે તમે કહી શકો કે યથાર્થ નથી. આગળ t ના પરિમાણ ચેક કરવાની જરૂર જ નહીં રહે, t ના ભલે બંને જગ્યાએ સમાન હોય પણ l ના અલગ અલગ છે, તો આ સમીકરણ યથાર્થ નથી. હવે પાછું 3/16 mv સ્ક્વેર ના પરિમાણ આપણે જોઈએ. તો આમાં પણ 3/16 તો સંખ્યા છે, મતલબ કે મારે ફરીથી એકવાર કરવાની રહેશે ગણતરી m ના પરિમાણ અને v ના પરિમાણના સ્ક્વેરની. પાછું અહીંયા જે લીધું હતું એ જ રીતે અહીંયા પણ m1 l2t-2 મળશે. તો કહી શકાય કે યથાર્થ છે. ખાસ અગત્યનો મુદ્દો, અહીંયા એવું સ્પેસિફાઈ કરવું જરૂરી છે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. વાસ્તવિક રીતે તો આ ઇક્વેશન ખોટું છે. જુઓ, વાસ્તવિક રીતે તો આ ઇક્વેશન છે, જો આપણે અહીંયા પણ લખ્યું બરાબર, તો આ સમીકરણ વાસ્તવિક રીતે ખોટું છે. વાસ્તવિક અથવા પ્રાયોગિક રીતે યથાર્થ નથી એવું કહી શકાય. પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે વધુ આગળ ચર્ચા કરીએ છેલ્લા ઇક્વેશનની, k = 1/2 mv સ્ક્વેર પ્લસ ma. તો 1/2 mv સ્ક્વેર ના પરિમાણ આપણે જાણીએ છીએ ઓલરેડી, m1 l2t-2 અને ma એના પરિમાણ ગણો તો અહીંયા આપણે ગણેલા જ હમણાં, m1 l1t-2. તો નિયમ મુજબ તો જે બે પદો સરવાળામાં હોય એના પરિમાણ સમાન થવા જોઈએ, જે થતા નથી. એટલે તમે અહીંયા પણ કહી શકો કે યથાર્થ નથી. એક બીજો મુદ્દો અહીંયા આવે છે વધારાનો, કે અત્યારે ઠીક છે તમે બહુ બેઝિક મેથડ લઈ રહ્યા છો, ચલો કે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ તમે બધો હિસાબ કરો છો, ઇટ્સ ઓકે. પણ ઘણી બધી જગ્યાએ તમારે પારિમાણિક દ્રષ્ટિએ હિસાબ કરવાની પછીથી જરૂર નહીં પડે. અત્યારે તમે હજુ શીખી રહ્યા છો એટલે તમે બેઝિક કરો છો. એમ પહેલા કેવું હતું કે તમે 12 ને 23 નો સરવાળો કરવો હોય તો તમે એક એક અંકોનો સરવાળો કરતા હતા. હવે 12 ને 23 35 થાય એ મોઢે કહી શકો છો. આમાં પણ એવું જ છે. જેમ કે થોડું ફિઝિક્સ ભણશો એટલે ખ્યાલ આવશે કે આ ગતિ ઉર્જાનું સમીકરણ છે અને આ ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે. તો તમે સિમ્પલી ઇક્વેશન જોઈને પણ કહી શકો કે આ સમીકરણ સાચું જ છે પારિમાણિક દ્રષ્ટિએ. અત્યારે તમને કેમ આપ્યું છે કે એ બાને તમે m ના પરિમાણ એકવાર યાદ કરો, v ના પરિમાણ એક વખત યાદ કરો, g એટલે કે ગુરુત્વ પ્રવેગના પરિમાણ યાદ કરો અને h ના પણ યાદ કરો. એ ઇન્ટેન્શનથી તમને આપ્યું છે. બાકી આવા સહેલા ક્વેશ્ચન્સ લગભગ હું નથી માનતો કોઈ જગ્યાએ પૂછવા જોઈએ અને પૂછાતા પણ નથી. ઓકે, બીજી વસ્તુ કહીએ આપણે કે અહીંયા જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આપ્યું છે, ન આપે એવું પણ બની શકે.
તો તમને ઉર્જાના પરિમાણ યાદ હોય તો તમે એકમ સીધો લખી શકો છો એના પરથી. જો આપણે ઉર્જાના પરિમાણ શું લીધા, m1l2 t-2, અને અહીંયા પણ એ જ મળ્યા. તો મેં તમને આ પહેલા કીધું છે કે કોઈ પણ ઉર્જા હોય એના પરિમાણ હંમેશા m1l2 t-2 હોય. જુઓ, m1 એટલે કિલોગ્રામ એક વખત, l2 એટલે મીટર બે વખત, અને t-2 અહીંયા ઉર્જા, t એટલે સેકન્ડ, માઇનસ બે વખત. તો આ તમને એ કારણથી આપ્યું છે કે તમને થોડું પરિમાણ મેળવવામાં સરળ પડે, પણ આવું આપ્યું હોય એવું જરૂરી નથી. આગળ એક મુદ્દો, જેમ આ સમીકરણ તમે જોઈને જ કહી શકો છો હવે કે ભાઈ k બરાબર 1/2 mv² યથાર્થ છે, કારણ કે આપણે ઓલરેડી અહીંયા જોઈ લીધું. એ જ રીતે તમે જાણો છો આ સમીકરણ તો કે F બરાબર ma થાય ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. તો પછી k બરાબર ma કઈ રીતે હોઈ શકે? F એટલે બળ છે અને k એટલે ગતિ ઉર્જા છે. તો બળ અને ઉર્જા બે અલગ અલગ વસ્તુ છે. મતલબ આ સમીકરણ પણ આમ જુઓ તો ડાયરેક્ટલી ચેક કરવાની કોઈ જરૂર જ નથી. તમે કહી શકો છો કે આ સમીકરણ પણ ખોટું છે. 1/2 mv² થાય કે એની કિંમત એવું જાણતા હો તો આ ખોટું છે તો જાતે જ સાબિત થઈ ગયું. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એ જ રીતે અહીંયા ગતિ ઉર્જા અને બળનો ક્યારેય સરવાળો થઈ શકે નહીં, કારણ કે સરવાળા બાદબાકી હંમેશા સમાન પરિમાણવાળી ભૌતિક રાશિ ના જ થઈ શકે. મતલબ કે આ લાસ્ટ ઇક્વેશન જે આપ્યું છે 1/2 mv² + ma એ પણ ખોટું છે. તો ઓલ ઇન ઓલ કહેવાનો હેતુ એવો છે કે તમે જેમ આગળ જશો, જેમ નોલેજ થોડું શાર્પ થશે, જેમ થોડી પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ આવતું જશે, એમ ફિઝિક્સના પ્રોબ્લેમ્સ તમે ધારો છો એટલે અઘરા નથી હોતા. શરત એક જ છે, પચાવવાનું. ફિઝિક્સ પચાવીને ભણવાનો વિષય છે. આવું મગજમાં રાખવું. કોઈ બી સાયન્સ, ફિઝિક્સ વધુ. કારણ કે જો પચાવેલું હશે ને તો કદાચ આવા કોઈ MCQs કે એના રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન તમને VSQ માં પૂછાશે ને તો તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય. યુ ઓલરેડી નો કે કયા કયા સમીકરણ યથાર્થ છે પારિમાણિક દ્રષ્ટિએ અને કયા કયા નથી. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. તો તમારું કામ ઘણું સરળ થઈ જશે.